સરહદી વિસ્તારમાં 15 દિવસ બાદ પાણીનો કલર બદલાયો, પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા આજે અનેક ગામડા જળબંબાકારની સ્થિતિમાં રહેતા વાવના બાલુત્રી ગામે અનેક મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો જુઓ અમારો વિશેષ અહેવાલ। પાણીએ તો કલર બદલ્યો પણ તંત્ર ન બદલાયું। વરસાદના વિરામને આજે 15 દિવસ તો સમય વીતી ગયો છતાં પાણી ઓસરવાનું નામ જ લેતું નથી। પરિણામે ઘર ગલી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા જોવા મળે છે। સરહદી વિસ્તારના અનેક ગામડાઓની પરિસ્થિતિ કફોડી છે। ખેતર ઘર અને ગામમાં મોટું નુકસાન બેઠ્યું છે। મજબૂર માણસ હિંમત રાખીને બેઠો છે, ક્યારેક તો ઉકેલ આવશે, પણ વરસાદી આફત ઘર કરી જતા અનેક ગામડાની પરિસ્થિતિ આજે પણ કપરી બની રહી છે। પાણી તો ત્યાંના ત્યાં જ છે, લોકોની હાલાકી વધી રહી છે। વાત છે વાવના બાલુત્રી ગામની, તો વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકો સાથે પશુઓની સ્થિતિ કફોડી છે। શાળામાં પાણી હોવાથી શિક્ષણ કાર્ય બંધ છે। પડેલા પાણીએ કલર તો બદલાતા જીવાત પણ થાય છે, જે આવનારા રોગચાળાને ઇંધણ આપી રહ્યું છે। કાળા પાણીમાં પસાર થતા લોકોના પગમાં તકલીફ થઈ રહી છે। ખેતરમાં કશું વધ્યું નથી, ઘરમાં કશું બચ્યું નથી, તો પશુઓની પરિસ્થિતિ અત્યંત કફોડી બની છે। દિવાળી આવી રહી છે, ગામમાં પાણીએ હોળી સળગાવી છે, ત્યારે લોકોની આશા પર તંત્ર પણ ખરું ઉતર્યું નથી। પાણીએ કલર તો બદલ્યો પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા પોતાના જ ઘરમાં નવરાત્રીમાં માતાજીને આરાધના માટે દીવા પણ નથી કરી શકતા, લોકો મજબૂર બન્યા છે। ત્યારે ઘર ગામ અને ખેતર બેટમાં ફેરવાતા તંત્રની નાની પાઇપથી પાણી નિકાલનો પ્રયત્ન કરી રહ્યું છે। ભાઈ, દરિયો ડોલે ડોલે ખાલી ન થાય એ વાત આ તંત્રને કોણ સમજાવશે, એ મોટો સવાલ છે। હાલ તો સરહદી વિસ્તારના અનેક ગામડાની દશા અને દિશા ખરાબ છે, ત્યારે આગેવાનો રાજકીય ગેમમાંથી થાકે ત્યારે જ આ ગામડા ફરી ધબકતા થશે એ નક્કી જ છે। કે સિંગુદતી સાથે ભરત ઠક્કર ડીસા। અને પોણેથી બ્લોક થઈ ગયો છે। કોઈ અમારે દહીંનું દળાવવા જવું હોય, છોકરો શાળામાં ભણે રાઘાની છેડા જવા માટે, પણ આ રસ્તાની પાણીની સમસ્યા છે, એટલે કોઈ કરી સરકાર આગળ એટલી વિનંતી છે આ પાણીનો તાત્કાલિક નિકાલ લાવે। મારું નામ છે રાવળ વિયાભાઈ પુનાભાઈ બાલોત્રી અને આ વરસાદના લગભગ 21 દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘોંટણસામાં પાણી ભરાયેલ પડ્યા છે। અને આ નવરાત્રિનો એવો પર્વ તહેવાર ચાલુ છે, અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ, માતાના દીવા ધૂપ કરે આટલા પાણીમાં આવવું પડે છે। તો અમારે આ સરકારને ખાસ કરીને વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ સર્વે કરે આનો, અને મને કોઈ મળવા પાત્ર સહાય હોય તો મળે। અને આ હજુ સુધી મારી ઘરે આ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે, બધા રસ્તા પણ બ્લોક છે। ચાલતો હોય ત્યારે અહીંયા એક દિવસમાં ગાડી 10 ઓટા મારે નેતા, કોઈ એક પણ પક્ષનો નેતા એવો બાકી નથી રહેતો કે ના આવતો એવો। અત્યારે ગામ વિકૃત પરિસ્થિતિમાં છે, ત્યારે એક પણ ગાડી નથી આવતી, કોઈ અધિકારી નથી આવતો, કોઈ નેતા નથી આવતા, તો શું તમે અહીંયા વોટ લેવા જાઓ છો? આટલું બધું ગામ વિકટ પરિસ્થિતિમાં છે, માણસને કોઈ ખાવાનું નથી, ઘરે પીવાનું નથી, માલ ઢોર મરી ગયો છે, તો તમને ઘેર ઊંઘમાં કેવી રીતે તમે ઊંઘ આવે? અહીંયાથી સીએમ સાહેબ આવી ગયા છે, તો અમારા અહીંયા કોઈ નેતા નથી ઓટા મારતા, નથી કોઈ અધિકારી ઓટા મારતા, એટલે અધિકારીને એમના ઘરના પૈસા બીજા આપવાના છે। આ તો કાલે અમારું ગામ કેસ્ટોલમાં લેવરાયો છે, એટલે કેસ્ટોલમાં અમારું ગામ જો પેલા બીપરજોય વાવાઝોડામાં જે ફાઇલ તૈયાર કરીને મૂકી, એ ફાઇલ કોઈ નિરાકરણ નથી આજ દાડા સુધી। તે શું એમના ઘરના પૈસા આપવાના છે અધિકારીઓને? મારું નામ ભલાભાઈ શંકરભાઈ દરજી, ગામ બાલુત્રી। અમારા ગામની અંદર છેલ્લા 21 દિવસથી હજી સુધી આ તંત્રએ કોઈ પાણીનો નિકાલ કર્યો નથી, અને 21 દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે, અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે। આ સરકારની ઓછો ઉઘડતી નથી, અને 1-8નું ભૂંગળું લગાવી અને પાણી કાઢવાની કોશિશ કરે છે। પાણી ભૂંગળાથી કદીએ નીકળે એમ છે નહીં, અને 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે। અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે, અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે, શું કરી રહ્યા છે, અને આ ગામની અંદર કેટલું પાણી છે કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી। એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાલુત્રી ગામ છે તો ગુજરાતમાં ને, હું એટલું પૂછવા માગું છું, ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહું અને સરકારને કહું કે તમે એક વખત બાલુત્રીની મુલાકાત લો અને અહીં આવીને જોઈ જાઓ કે બાલુત્રી ગામ કેવી રીતનું પાણીમાં જીવી રહ્યું છે। અમે પાકિસ્તાનના નથી, અમે ગુજરાતના છીએ સાહેબ, એટલે મહેરબાની કરો અને અહીં બાલુત્રી ગામનો પાણીનો નિકાલ કરવાની કોઈ કોશિશ કરો।